હંદાઈને જય શ્રી રામ 78મો દિવસ મારી સાથે આજે તો જો આપણે જયદીપભાઈના ઘરેથી આપણે વ્લોગને સ્ટાર્ટ કરી નાખ્યો છે. આપણે તો મોટું પતલું બની ગયા, કોઈ કેરેક્ટરની થોડી કોઈ જગ્યા લઈએ કે ભાઈ વિરાટ કોહલી હવે ઘરે ભેગી થાને. આપણે તો જો હજી સવારમાં જોડાયો છે ફોન આ ભાઈ, અને અત્યારે તો તમે જોઈ શકો છો આવા થોડા ફોન રાખવાના હોય. ડાગલાને જો રેવાય નથી દેતા, ઉપર ટીંગાડી દઈશ બિચારા હાથીને જો પોલિયો થઈ ગયો. વરાતો થઈ ગયો છે તૈયાર, સાંડલો બાંડલો કરીને તૈયાર. ઓલો શેન કેમ ગયો હાચે ઘરે પીડો પછી પહેરો હે અને બારો નો હતો ઘરને બારો. અલા ના પાડો તોય જાસો નથી આમંત્રણ ને પૂછી દા હે ઓ કાય વાને જાવ કીધું. શોખીન જેવડાને ભલે આમંત્રણ ન હોય, પણ આપણે તો આમંત્રણ છે એટલે આપણે તરત જવી લગનમાં. આપણને તો વીકે રાધા મળી ગયા છે ઇન્સ્ટાગ્રામ વાળા, અને મેં કીધું કે તમે વિડીયો ઉતારી લો થોડો. ફોટો વાળા તો ખૂટતા જ નથી, જોતા હોય તો તમે લઈ દો. હાલો, હું ફેન્સિંગ કામે નહીં આવું, કારણ કે હું વરાતો બિનો જોત કરા ભાઈ. કાર્ડ તો જોગાણી પરિવારનું આવ્યું હતું, જોઈ ત્યાં તો મકવાણા પરિવાર હતું. ત્યાં તો આ બધે જુવાન વડાવ કે અમારે થોડાક વિડીયો લઈ જઈએ. તમારા ઇન્ડિયામાં પક્ષીઓની કઈ ટેલેન્ટની કઈ કમી જ નથી. ન્યુ એડેડ હોમ બનાવી નાખે છે. એલા ભાઈ મોટરે હું ઘૂમરો છેડા અહીંયા આવી આવો ને, તમે જોઈ શકો છો કે છોકરા હોય તે ક્યાં ફોન જોવે છે. હવે થોડીક જ વાર રહી છે જમણવારની, અને તમે જોઈ શકો છો કે બધા છોકરા અત્યારે તો ટેબલ પાથરે છે. અમારા જુવાન વડાવ છોકરાઓ અમારે તો છે ને કઈ કેવું જ ન પડે, તરત કામ કરવા જ મળે. હવે તમે જોઈ શકો છો કે સાબ લઈને જાય છે. 10 ટન ભાત બનાવ્યા હતા, એટલા વેચે કાકા કે આમ તો 5 ટન રહ્યું છે, તો તમે લેતા જાઓ કોથળા ભરી ભરી. કાંઈ નહીં, બેહી જવી આપણે થાળી લઈને. વીકે રાજાએ શું કીધું સાંભળો તો. 2 દાણા મોકલાવ મારા ભાઈ. આ છોકરાઓ કે અમને વિડીયોમાં લઈ જાઓ, અમે કુવારા છીએ. ડીશ લઈને આપણે તો બોલાવવાની છે બાકા શીખી. ત્યાં તો આપણે એટલું ખાધું કે આમ તો હાલા બોલાવી દીધા. આપણે જવાનું છે લીલિયા તરત. લીલિયા આપણે સરકારી દસ્તાવેજનું કામ હતું એટલે આપણે થઈ ગયું છે. હવે આપણે તરત જઈએ હવે ઘરે. મને નહોતી ખબર કે ઘરે ત્યાં હાલીને જવું જોઈએ. આપણે તો શું છે આપણા વહેમાં પાછા વીએ એવા. આપણે તો બનાવવાની છે હવે અત્યારે ઢોકળી. તો જોઈ શકો છો કે આ બની ગઈ છે ઢોકળી. હાલનો દિવસ કેવી રીતે વીજ્યો કઈ ખબર જ ન પડી. આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. મળીશું આપણે બીજા વ્લોગમાં.